કેમ મનાવાય ખબર છે? શું કહેશો? ભારત પ્રજાસત્તાક દિન આપણો જી જી, પ્રજાસત્તાક દિવસ જ, પણ કેમ મનાવાય? દેશ આઝાદ થયો તેના માટે. ના એ દેશ તો 26 जनवरी में रिपब्लिक डे, लेकिन क्या हुआ था उस दिन? अपना इधर का क्या बोल रहा है भूकंप धरतीकंप कौन सा धरतीकंप? कच्छ भुज में कच्छ भुज में धरतीकंप, इसलिए रिपब्लिक डे। अरे कहना क्या चाहते हो? रिपब्लिक डे છે। हाँ, કેમ મનાવાય रिपब्लिक डे खबर છે તમને? बहुत धूमधाम से। लेकिन क्यों मनाया जाता है? अच्छा। रीजन क्या है? उस दिन हमारा देश आजाद हुआ था। वाह दीदी, वाह दीदी, दीदी वाह दीदी, दीदी दीदी। ગણતંત્ર દિવસ છે રિપબ્લિક પર પણ શું થયું હતું તે દિવસે, શા માટે મનાવાય? એ 15 ઓગસ્ટ રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી, શા માટે મનાવાય? સ્ટુડન્ટ છો? શા માટે મનાવાય ખબર હશે તમને? કોન્સ્ટિટ્યુશન લખેલું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને, એને 26 જાન્યુઆરીના એ કોન્સ્ટિટ્યુશનનું એક્ઝિસ્ટન્સ આવ્યું હતું. તો એ વસ્તુને સેલિબ્રેટ કરવા માટે અને ઇન્ડિયાની પબ્લિકને એ જણાવવા માટે અને યાદ કરવા માટે કે આપણે કોઈ ટાઈપનું ડિસ્ક્રિમિનેશન રિલિજન, કાસ્ટ અને કોઈ પણ જેન્ડરના બેસિસ પર નહીં કરવું જોઈએ, એના માટે દર વર્ષે ઉજવાય છે. 22 તારીખે આખા દેશમાં ભગવો લહેરાયો અને હવે 26 તારીખે દેશમાં તિરંગો લહેરાવા જઈ રહ્યો છે. ત્યારે જાણીએ અંકલેશ્વરની પબ્લિક પાસેથી કે આખર આ 26 જાન્યુઆરીનો રાજ શું છે. શું તમને ખબર છે કે 26 જાન્યુઆરીએ શું થયું હતું, શા માટે મનાવાય છે? તો આવો જાણીએ અંકલેશ્વરની પબ્લિક પાસે. પરમ રિપબ્લિક ડે છે, हाँ, કેમ મનાવાય रिपब्लिक डे खबर છે તમને? बहुत धूमधाम से। लेकिन क्यों मनाया जाता है? अच्छा। रीजन क्या है? उस दिन हमारा देश आजाद हुआ था। अच्छा, 26 जनवरी को। मतलब वो हुआ था ना, रूल्स बने थे। किस चीज के रूल्स? हम्म, अच्छा, आपने कहा आजाद हुआ था, तो 15 अगस्त को क्या हुआ था? हाँ मतलब उस दिन आजाद हुआ था, रूल्स उस दिन लागू हुआ था 26 जनवरी को रूल्स लागू हुए थे, लेकिन किस चीज के? अपने देश की आजादी का। अच्छा, आजादी के, लेकिन आजादी तो 47 में हो चुकी थी। 1950 में हुआ, 26 जनवरी 1950 में, इतना बता देती हूँ। हाँ मुझे पता है। है आपके पास आंसर? क्या आपको क्या लगता है यहाँ पे कितने लोगों को पता होगा इसका आंसर? पता तो है। पता होगा, एक्यूरेट आंसर। एक्चुअली नहीं होता। ओके, थैंक यू. So let's see some more examples. હેલો અંકલ, રિપબ્લિક ડે છે પરમ, કેમ મનાવાય ખબર છે? શું કહેશો? ભારત પ્રજાસત્તાક દિન આપણો જી જી, પ્રજાસત્તાક દિવસ જ, પણ કેમ મનાવાય? દેશ આઝાદ થયો તેના માટે. ના એ દેશ તો 26 જાન્યુઆરી આપણું લોકતંત્ર જે અમલમાં આવ્યું ને એના માટે છે પ્રજાસત્તાક દિન. લોકતંત્ર અમલમાં આવ્યું. તમે શું કહેશો? બોલો હોય તો રહેના જો બતાવતા નહીં ઇજ્જત જેના મારી ના ના, પણ કરેક્ટ આન્સર ખબર છે તમને? શું કહેશો? પ્રજાસત્તાક દિન મનાવે છે 26મી જાન્યુઆરી છે. પણ શાને માટે મનાવાય? આજે પ્રજાસત્તાક દિન છે ને એટલા માટે. શું થયું હતું તે દિવસે? દેશ આઝાદ થયો. આઝાદ થયો તો દેશ આઝાદ થયો તો. આપણે હજી વધુ જાણી લઈએ. હેલો આંટી, 26 જાન્યુઆરી કેમ મનાવાય? અરે બેન મને બહુ ખ્યાલ નથી. નથી યાદ? નથી? થેન્ક યુ. આપણે વધુ હજી જાણી લઈએ. 26 જાન્યુઆરી કેમ મનાવાય છે? ઘેર જ મનાવીએ જ અમે તો અહીંયા. કારણ શું છે, શા માટે મનાવાય? 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક જાહેર થયું આપણું ઇન્ડિયાનું બંધારણ અમલમાં આવ્યું. હા, લોકશાહીની સ્થાપના થઈ. હા, થેન્ક યુ. આપણે વધુ હજી લોકો પાસેથી જાણી લઈએ 26 જાન્યુઆરીનો રાજ શું છે. ટીવી પર મૂકવાનું. એક ડે છે, ઓકે, કેમ મનાવવામાં આવે છે ખબર છે તમને? આપણું કોન્સ્ટિટ્યુશન એ દિવસ અપનાવવામાં આવ્યું હતું. અપનાવવામાં આવ્યું હતું. આઈ મીન એ જ દિવસથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. એવું છે. થેન્ક યુ. વેલકમ. Excuse me, uncle.
26 જાન્યુઆરી છે પરમ દિવસે કેમ મનાવાય છે 26 જાન્યુઆરી ખબર છે તમને શું થયું હતું તે દિવસે એ દિવસે આપણે સંવિધાન એ દિવસે આપણું સંવિધાન પબ્લિશ કર્યું છે તે દિવસે રૂલમાં આવ્યું છે 26 જાન્યુઆરી તમે શું કહેશો હા એટલે તે દિવસે એમાં શું છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એટલે રિપબ્લિક ડે છે એટલે આપણે તે દિવસે એમ આઝાદ થયા છે એટલે આપણે એ રીતે મનાવીએ છીએ દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ રીતે શું લાગે છે તમને કરેક્ટ છે એમનો આન્સર તમને શું લાગે એમનો કરેક્ટ છે એ તો હવે તમને શું લાગે બંનેમાંથી કોનો આન્સર કરેક્ટ છે અમને કમેન્ટ કરીને જરૂર 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદ સ્વતંત્ર દિવસ. સ્વતંત્ર દિવસ પણ આ સંવિધાન જે આપણું જે કોન્સ્ટિટ્યુશન જે ખરું એ દિવસે રૂલમાં આવ્યું છે તમારું બી ઇન્ટરવ્યુ લઈ આવો ને આપણે વધુ લોકો પાસે જાણી લઈએ શું થયું હતું 26 જાન્યુઆરી છે શું થયું હતું 26 જાન્યુઆરી કેમ મનાવાય 26 જાન્યુઆરી ઇન્ડિપેન્ડન્સ ડે છે 15 ઓગસ્ટ શું છે અરે રિપબ્લિક ડે સોરી શું થયું હતું આ દિવસે એક્સક્યુઝ મી મને એક થાય છે ઓકે મારી બેબી નાની છે ને હું ટાઈમ કાઢી લઉં છું 26 જાન્યુઆરી છે કેમ મનાવવામાં આવે ખબર છે તમને રિપબ્લિક ડે શા માટે શું થયું હતું તે દિવસે તે દિવસે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન લખાયેલું હતું અને એ બાબા સાહેબ આંબેડકરે રિપબ્લિક ડેના દિવસે કોન્સ્ટિટ્યુશન લખેલું એટલે ઇન્ડિપેન્ડન્સ થયા પછી કોન્સ્ટિટ્યુશન લખવામાં આવ્યું હતું કારણ કે ઇન્ડિયા જે કન્ટ્રી છે એ ઇન્ડિયા અને પાકિસ્તાનના બે પાર્ટીશનના ટાઈમ પર પાર્ટ થયેલા તો એના માટે લોકોની વચ્ચે જે છે ઓન ધ બેસિસ ઓફ રિલિજિયન કાસ્ટ અને ક્રીડ અને કાસ્ટ એના બેસિસ પર કોઈ ટાઈપનું ડિસ્ક્રિમિનેશન ના થાય એના માટે કોન્સ્ટિટ્યુશન લખેલું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અને 26 જાન્યુઆરીના એ કોન્સ્ટિટ્યુશનનું એક્ઝિસ્ટન્સ આવ્યું હતું તો એ વસ્તુને સેલિબ્રેટ કરવા માટે અને ઇન્ડિયાની પબ્લિકને એ જણાવવા માટે અને યાદ કરવા માટે કે આપણે કોઈ ટાઈપનું ડિસ્ક્રિમિનેશન રિલિજિયન કાસ્ટ અને કોઈ પણ જેન્ડરના બેસિસ પર નહીં કરવું જોઈએ એના માટે એ દર વર્ષે ઉજવાય છે થેન્ક યુ હવે આગળ જઈએ રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી શા માટે મનાવાય રિપબ્લિક ડે ભારતનું જે બંધારણ અમલમાં આવેલું હતું એ અનુસંધાને આપણે મનાવીએ છીએ આપણે થેન્ક યુ રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી શા માટે મનાવાય ખબર છે તમને આપણે એના માટે આપણું પ્રજાસત્તાક થયું એના માટે શું પ્રજાસત્તાક થયું આપણો દેશ શું થયું હતું તે દિવસે ભારતનું આપણું એ સ્થાપના થઈ ભારતની સ્થાપના થઈ હતી તે દિવસે એટલે મનાવાય 26 જાન્યુઆરી એ મનાવાય સારું 26 જાન્યુઆરી છે શા માટે મનાવાય પ્રજાસત્તાક શું થયું હતું તે દિવસે જે બંધારણ લખીએ છીએ નક્કી થયું હતું બંધારણ ડૉક્ટર આંબેડકર જી જી તો હજુ વધારે જોઈએ 26 જાન્યુઆરીનો રાજ ચાલો એક્સક્યુઝ મી સર રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી શા માટે મનાવાય દેશ પ્રજાસત્તાક દિન આઝાદ થયો દેશ આઝાદ થયો તેના 26 જાન્યુઆરી આઝાદ થયો 15 ઓગસ્ટ શું થયું ઓફિશિયલી એ સ્વતંત્ર દિન હતો એ દિવસે 15મી ઓગસ્ટે અને 26 છે 26 જે પૂરી છે આપણે આઝાદી મળી પ્રજાસત્તાક દિન તરીકે કહે છે એ પેલું 15મી ઓગસ્ટમાં જે છે એ સ્વતંત્ર થયો તે દિવસે समझिए आप जनवरी है क्यों मनाया जाता है रिपब्लिक डे क्या हुआ था उस दिन उस दिन अपना गणतंत्र दिन मतलब संविधान अस्तित्व में आया था इंडिया अच्छा थैंक यू रिपब्लिक डे है 26 जनवरी क्यों मनाया जाता है रिपब्लिक डे पर देश का बंधारण लिखाया है उस दिन लिखा गया था इसलिए रिपब्लिक डे के दिन देश का बंधारण लिखा गया अधु अधु जानिए राज 26 जनवरी नो स्टे ट्यून एक्सक्यूज मी अंकल 26 जनवरी है क्यों मनाया जाता है पता है आपको 26 जनवरी में रिपब्लिक डे लेकिन क्या हुआ था उस दिन अपना इधर का क्या बोल रहा है भूकंप धरतीकंप कौन सा धरती कंप कच्छ पुछ में
सच भुज में धरती कम इसलिए रिपब्लिक डे मनाया ना ना उसके लिए नहीं हो तो क्या हुआ था उस दिन पूछा इसके लिए नहीं बोल रहा 26 जनवरी को कितना साल हुआ 2024 जनवरी इसके लिए नहीं बना रहा है मनाया जाता है। क्वेश्चन इज वो तो इंडिया का स्वतंत्र मिला था उसके लिए बना रहा है ना 15 अगस्त को क्या हुआ था तो नहीं 15 अगस्त को हाँ लेकिन आपने बोला था आज स्वतंत्र हुआ था तो क्या होता है रिपब्लिक डे के दिन क्या हुआ था नहीं बता एक्सक्यूज मी अंकल રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી ખબર છે ને શા માટે મનાવવામાં આવે છે મને કોણ કહેશે રિપબ્લિક ડે શા માટે મનાવે છે જી જી પ્રજાસત્તાક દિવસ પણ શા માટે મનાવાય એટલે આઝાદી પછી પબ્લિક ને બધા અધિકાર મળ્યા એટલા માટે શાના અધિકાર સંવિધાનના બીજું તો એ દિવસે સરકારે કીધું કે તમને આજથી અધિકાર મળી ગયા એમ બસ હવે આપણે કેમ નોલેજ સંવિધાન અમલમાં આવેલું 26 જાન્યુઆરીએ એટલા માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે શું લાગે છે તમને કરેક્ટ છે આન્સર નહીં વિચાર આવે નહીં તો શું છે આન્સર મને બધું નોલેજ નથી થેન્ક યુ ફોર જોઈન ચાલો પૂછીએ થોડું યુથ ને પણ હેરાન કરીએ એક્સક્યુઝ મી રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી શા માટે મનાવાય સ્ટુડન્ટ છો શા માટે મનાવાય ખબર હશે તમને ખબર નથી 26 જાન્યુઆરી ઓફકોર્સ સ્કૂલમાં પ્રોગ્રામ હશે તો તમને એ નથી ખબર શા માટે મનાવાય ના અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપતા આપણે ના ઇમ્પોર્ટન્ટ છે પણ એમ એ નહીં નથી ખબર કઈ વાંધો નહીં પણ ઓફ બોલા એટલું તો ના એક મિનિટ ઊભી રહે અહીંયા ઊભી રહે આપણે જબરદસ્તી કરવા પર આવી ચૂક્યા છે 26 જાન્યુઆરી છે શા માટે મનાવે ખબર છે સ્ટુડન્ટ્સ ને નથી ખબર તમે જોઈ શકો છો અંકલેશ્વરના યુથની હાલત શું છે સ્ટુડન્ટ્સ નથી ખબર સર 26 જાન્યુઆરી 26મી જાન્યુઆરી કેમ મનાવાય છે ખબર છે હા પ્રજાસત્તાક દિવસ પણ શું થયું હતું તે દિવસ હા શું થયું હતું તે દિવસ આપણું બંધારણ અમલમાં આવેલું જે કર્યું થેન્ક યુ ખબર મેમ ખબર જ હશે ગણતંત્ર દિવસ છે ફોર રિપબ્લિક પર પણ શું થયું હતું તે દિવસે શા માટે મનાવાય એ 15 ઓગસ્ટ પણ જે ખબર હોય તે બોલી શકાય એમાં કોઈ તમે કઈ ચેનલ છો એ તમે એમને કહીએ તમે પહેલા જવાબ આપો હા હા પણ તમે જવાબ તો આપો આપણી કોમેડી થઈ ગઈ નહીં કોમેડી નહીં થાય પણ જવાબ તો આપો જે ખબર હોય તે દિવસ છે રિપબ્લિક ડે છે પણ શા માટે શું થયું હતું તે દિવસે કઈ કારણવશ તો બનાવતા હશે ને ગૂગલ માટે ગૂગલ વાળીને પૂછવા કહેવાનું કે છે તમને ખબર છે તમને સારું કઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ જાણીએ રિપબ્લિક ડે છે 26 જાન્યુઆરી શા માટે મનાવે ખબર છે તમને ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનેલું હતું ફર્સ્ટ ટાઈમ નહીં બનેલું પણ ઇન્ડિપેન્ડન્સ પછી બનેલું આજે શા માટે મનાવે છે પ્રીએમ્બલ જાન્યુઆરી કેમ બનાવે ખબર છે ના નહીં મારી જાન્યુઆરી શા માટે મનાવે ખબર છે અમલમાં એના માટે
બંધારણ આપણું શું લાગે છે કરેક્ટ છે એમનો આન્સર? તમને શું લાગે, તમે શ્યોર છો તમારા આન્સરને લઈને? હા હા સાચું છે. મોબાઈલમાં આવતું બંધારણ આપણું 26મી જાન્યુઆરી છે, શા માટે મનાવાય ખબર છે તમને? 26મી જાન્યુઆરી કેમ મનાવાય ખબર છે તમને? નથી ખબર? નથી. एक्सक्यूज मी सर મનાવાય ખબર છે? ખબર નહીં. નહીં ખબર, નહીં ખબર. નેક્સ્ટ નેક્સ્ટ. જાન્યુઆરી કેમ મનાવાય ખબર છે? પણ શું હોય છે? શા માટે મનાવાય? કઈ સાલ હતું? ઓકે, કરેક્ટ.